હેલો ગાઈસ, કેમ છો? મસ્ત આ ચા ને હવે આ 10મી ખાધા છે. અમારામાં 10મી કહેવાય, તમે મસાલા રોટલી કહેતા હોય તો ખબર નહીં. તમે આને શું કહી, તમે મને કોમેન્ટમાં કહો. તમે મસાલા રોટલી જ કહી કે ભાઈ બીજું કંઈ કહી, મને કોમેન્ટમાં કહો તમે. આજની અપોઇન્ટમેન્ટ હતી આપણી હવે બાલ કપાવવાની. હવે આપણે બાલ કપાવીએ, પછી પાછા ઘરે જઈને નાહું કાં તો જોઉં તાજ જોડાઈ દેવું બાલ એવું. ગાઈસ, આપણે હવે આ લાલુભાઈને આવી ગયા છે. આવીને આપણા લાલુભાઈ, આપણે બાલ કપાઈને મળીએ તમને. ચાલો જો ગાઈસ, લાલુભાઈએ બાલ કાપી ગયા, કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. એ તો જો બાલ કાપીને મસ્ત સેવ મમરા અને ચાર હા બેહી ગયેલા છે. તો બધાને જય રામાપીર. આજે આપણે બીચ ભરવા રામમઢી જવાના છે પગપાળા. આપણે હવે ઘરે જઈને જમી બમીને નીકળીએ. આપણે રામાપીરનો નેજો લઈને આજે જવાનું છે. તો બધા જય રામાપીર કોમેન્ટમાં જરૂરથી લખજો. આપણે હવે આ જતા છે બીચ ભરવા ચાલતા ચાલતા. બોલો રામાપીરની જય. હવે આપણે મળીએ, આપણે રસ્તામાં કશે ઊભા રહેવું તો તમને બતાવું. બીચ ભરવા આવે ને આવું નાચવાનું. આપણે અહીંયા રામમઢી પહોંચી ગયા હતા. લો તમે પણ અહીંયા રામદેવ મહારાજના દર્શન કરી લો. હવે આપણે ઘર માટે નીકળીએ. હવે તો રિક્ષામાં જવાનું છે. તો આપણે રામમઢી જઈને આવી ગયા. હવે આપણે આ ગાડી લઈને ઘરે જતા છે. આપણે આ લાલુભાઈને પાર્ક છે એને ઉતારી દઈએ, પછી આપણે ઘરે જઈને હોઈ જઈએ. તો આપણે હવે રામમઢી જઈને આવી ગયા છે. બહુ ખરાબ પગ દુખતા હોય હવે હોઈ જઈએ આપણે. તો ચલો ભાઈ, આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને ફોલો જરૂરથી કરજો. ચાલો, જય માતાજી.